રાજકોટ પોલીસે 2 દિવસ પહેલાં પશ્ચિમ બંગાળના બાળ મજૂરોને છોડાવ્યા હતા, જેઓને મામૂલી પગાર આપીને ઇમિટેશન જ્વેલરી ઉદ્યોગમાં કામ કરાવાતું હતું. બાળકો કામ કરવાની ના પાડે તો તેને માર મરાતો હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ પોલીસે કુલ 21 બાળકોને મુક્ત કરાવી ઠેકેદાર તરીકે કામ કરતા પશ્ચિમ બંગાળના જ અઝમત મુલ્લાની ધરપકડ કરી છે. રાજકોટ પોલીસે આ કાર્યવાહી કરી તેના 1 દિવસ પહેલાં તૃણમૂલ કોંગ્રેસે બાળકો પર ગુજારવામાં આવેલા અત્યાચારના ફોટો સાથે સોશિયલ મીડિયામાં શેર કરી ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસની તપાસમાં એક બાળકના ગુપ્ત ભાગે ઈજાના નિશાન પણ મળતા આરોપી સામે પોક્સોની કલમ પણ ઉમેરવામાં આવી છે. આ બાળકો તમામ પશ્ચિમ બંગાળના વર્ધમાન ડિસ્ટ્રિક્ટની આજુબાજુના એરિયાના છે અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો જ છે. અજીત મુલ્લા તમામને મા બાપની સંમતિથી એ લોકોને અહીંયા રાખવામાં આવતા તેમને 8,000 જેટલું વેતન આપવામાં. મારવાનું કારણ શું? મારવામાં એવું છે કે આ બાળકો બધાએ અમુક જે 18 વર્ષની, અમુક 14 વર્ષના, 12 વર્ષના, 13 વર્ષના છે. બાળકો ઘણીવાર કામ ન કરે, કામ ઓછું કરે કે જે કામ કીધું હોય એ ન કરે તો ત્યારે પણ તેમને મારવામાં